વિદ્યાર્થી મિત્રો, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું પરિણામ છે એ આવતીકાલે જાહેર થવાનું છે. અને કેટલા વાગે જાહેર થશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ એક પરિપત્ર છે, ઓફિશિયલ પરિપત્ર છે, બોર્ડ દ્વારા રજૂ થયેલ છે. તો એની પૂરી જાણકારી તમને આપણે જ જણાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિપત્રનું આપણે વાંચન કરી લઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 એસએસસી અને સંસ્કૃત પ્રથમ પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gscb.org પર તારીખ 8/5/2025ના રોજ સવારના 8 કલાકે જાહેર કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે તમારું ધોરણ 10નું પરિણામ છે એ જાહેર થશે અને સવારે 8 વાગ્યા પછી તમે વિદ્યાર્થી મિત્રો આ જે વેબસાઇટ છે www.gscb.org એના ઉપર જઈને તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે આપણે એ જોઈ શકીશું? તો આપણે અહીંયા જોઈએ તો વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાઓનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વેબસાઇટ ઉપર જઈને તમે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટની લિંક ઓપન કરીને તમે તમારું જે સીટ નંબર છે, રોલ નંબર છે એ મોકલીને તમે રિઝલ્ટ જોઈ શકો છો. અથવા વોટ્સઅપ પર તમે આ જે વોટ્સઅપ નંબર આપેલો છે એના પર જઈને તમે તમારું સીટ નંબર મોકલીને રિઝલ્ટ ચેક કરી શકો છો. વિદ્યાર્થીઓનો ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચના હોય પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારણાની દરખાસ્ત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા 2025ના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધીઓએ નોંધ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. અન્ય જે વિદ્યાર્થી મિત્રો તમારે જે સુધારા વધારાની જે દરખાસ્ત છે એના માટે આગળ પછી જ જાણકારી આપવામાં આવશે ને એ દ્વારા તમે તમારા જે પણ આવેદનો છે એ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવી જાણકારી સાથે ફરીથી મળીશું.